બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિરના 94માં સ્થાપના દિવસ નિમિત્તે વિસરતી વિમુક્ત જાતિના 7 જેટલા સેન્ટરના બાળકો દ્વારા દેશભક્તિ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિરની 1931માં લાલચંદભાઈ વોરા દ્વારા સ્થાપના કરવામાં આવેલ, જેના 94 પૂરા થતા રેટિયા બારસનો કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં વિસરતી અને વિમુક્ત જાતિના 7 જેટલા સેન્ટરના બાળકો અને બાળ મંદિર, શિશુકુંજ, વિદ્યા મંદિર, પ્રાથમિક શાળા, પન્ના પ્રદીપ બાળ સંસ્કાર મંડળ, સ્લમ વિસ્તારમાં ચાલતા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો તથા જનતા કન્યા વિદ્યાલયની દીકરીઓએ વિવિધ દેશભક્તિના નાટક, સ્વચ્છતા અભિયાન સહિત 25 ઉપરાંત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા અને બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદ સાવલિયાના માર્ગદર્શન હેઠળ 94 સ્થાપના દિવસની ઉજવણી કરેલ। બાળકોમાં રહેલ કલા કૌશલ્ય શક્તિને વિકસાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી બન્યા। સંસ્થાએ વિચરતી અને વિમુક્ત જાતિના શાળાથી વંચિત રહેતા બાળકોને અભ્યાસકર્તામાં જોડી એક નવી દિશા આપી વિકસિત સમાજ સાથે જોડવાનું અનોખું કામ કરી બાળકોને પોતાનું બાળપણ માણવવાનું વાતાવરણ મળી રહેલ છે। તેને સૌએ બિરદાવેલ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। સંસ્થાના કાર્યકરોએ આ સહકારથી રેટિયા બારસનો કાર્યક્રમ યાદગાર બન્યો હોવાનું એવું દેવચંદ સાવલિયાએ જણાવ્યું હતું। રિપોર્ટર અશોક મણવર, અમરેલી। નમસ્કાર, મારું નામ ભારતીબેન ધાંધિયા છે અને હું શિક્ષણ વિભાગની નિયામિકા છું। આ સંસ્થાની આજે 94 વર્ષ પૂરા થાય છે। આ સંસ્થાનો જે સ્થાપના દિવસ છે અને 1931માં સાલમાં આ સંસ્થાની સ્થાપના લાલચંદભાઈ વોરાએ કરેલી છે અને એ લાલચંદભાઈએ પણ પોતાના બાળકને દ્વારા પ્રયોગ કરીને આમાં શિક્ષણ બાળકોને આપવાનું કાર્ય શરૂ કર્યું છે, ઘણા સંઘર્ષ વેચીને, અને આ શિક્ષણનું કાર્ય અવિરત આ સંસ્થા કરી રહી છે। આ સંસ્થાના માર્ગદર્શક જે મેનેજિંગ ટ્રસ્ટી છે દેવચંદભાઈ સાવલિયા, એના નીચે તમામ શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અને એ દરેકને માર્ગદર્શન પૂરી પાડી રહ્યા છે। આમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિશુકુંજના 1 થી 5 ધોરણના બાળકો છે, તેમજ પ્લે હાઉસથી બાલવાટિકાના બાળકો છે અને બગસરા શહેરના શ્રમ વિસ્તારના જે 7 કેન્દ્રો ચાલી રહ્યા છે, જેના વાલીઓ મજૂરી કામે જાય છે અને બાળકો પોતે એકલા હોય છે, એ બાળકોને અક્ષર જ્ઞાન આપવું, એમાં રહેલું ટેલેન્ટ બહાર કાઢવું, એનું કામ અમારી શિક્ષિકાબેન પૂરું કરે છે અને બાળકોને પ્લેટફોર્મ આપી અને આગળ કેમ જાય એને પણ બધા બાળકોની જેમ એનો પણ ઉછેર અને એને પણ શિક્ષણ મળે એની પૂરી ધ્યાન રાખવામાં આવે છે। એ જ આ સંસ્થાનું હેતુ છે। મારું નામ સુમિતાબેન પી ચૌહાણ છે। હું આ સંસ્થામાં 24 વર્ષથી જોડાયેલી છું અને જુદી જુદી સંવિધાનના બાળકોને અહીંયા લઈને અને તેમને માર્ગદર્શન આપીને આગળ વધારવાની કોશિશ કરીએ છીએ અને આ દેવચંદભાઈ સાવલિયાનું આ જ માર્ગદર્શન છે કે ભાઈ આપણે બાળકોને આગળ વધારવા અને એને ટેલેન્ટ બહાર લઈ આવવું। વિવિધ પ્રવૃત્તિ કરીને અમારો 94 વર્ષનું સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે અને તે નિમિત્તે અમે બધા અહીંયા ભેગા થઈએ છીએ। બાળ કેળવણી મંદિર બગસરાના રેટિયા બારસના દિવસે બાળ કેળવણી મંદિરની સ્થાપના થયેલી અને 94 વર્ષ થયા છે। 94માં રેટિયા બારસનો કાર્યક્રમ હોય તો રેટિયા બારસના બધી કૃતિ બાલ મંદિર, શિશુકુંજ વિદ્યા મંદિર, શિશુકુંજ 7 સેન્ટરોના બાળકો, બધા બાળકોની અલગ અલગ કૃતિઓ ને પન્ના પ્રદીપ હોટેલ એની કૃતિ પણ સરસ તે રહે છે। શું કહેશો આજનો જે કાર્યક્રમ 94 સ્થાપના દિવસ એને લઈને? બાળ કેળવણી મંદિર બગસરા, આપનું નામ? વિજયભાઈ જાની મારું નામ છે અને બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા દેવચંદભાઈ સાવલિયા દ્વારા 94માં રેટિયા બારસ સ્થાપના દિવસ નિમિત્તે અલગ અલગ કૃતિઓ, જેમાં બાલ મંદિર, શિશુકુંજ વિદ્યા મંદિર, પન્ના પ્રદીપ હોસ્ટેલ અને 7 શિશુકુંજ સેન્ટરોના તમામ બાળકો અલગ અલગ કૃતિઓ કરેલ, જેમાં સરસ કૃતિઓ સરસ બધા એમાં 500ની સંખ્યામાં બધા હાજર રહેલ।